એ રામ રામ. અરે મારા વાલીડાઓ, હવે તો રામ મંદિરમાં ભગવાન રામચંદ્ર બિરાજી ગયા. એ રામ રામ. ટોલો તમારા મલકમાં આવ્યો છે ને આવો રામ રામ. એ રામ રામ. ખખડી નજુ. એ રામ રામ મારા વાલીડાઓ. એ રામ રામ. આજની આ ખેરાલુ સતલાસણા વડનગરની આ સભાની અંદર ઉપસ્થિત બાયડના ધારાસભ્ય, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ ભાઈ શ્રી ધવલસિંહ, એવા જ બીજા પ્રદેશ ઉપપ્રમુખ ભાઈ શ્રી જગતસિંહ, અમારે પ્રવીણભાઈ, જયદીપસિંહ, મનોજભાઈ, તીનભા, જીવાજી, અન્ય અમારા તમામ તાલુકાના પ્રમુખો, તાલુકા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ગ્રામ સમિતિના હોદ્દેદારો, તમામ લોકોને હું આવકારું છું ને આભાર માનું છું. દોસ્તો, ખેરાલુ સતલાસણા વડનગરના મિત્રો આવ્યા અને એમણે કહ્યું કે સાહેબ અમારે તમને ખેરાલુ બોલાવા છે. એક સહજ આયેલા, મેં કીધું ગોઠવો, હું આવું છું. એટલે એમણે કહ્યું કે અગત્યના હોદ્દેદારોની એક મીટિંગ કરવી છે. બધું તમને જે ઈચ્છા થાય કરજો, હું આવીશ. પરંતુ અભિનંદન આપવું આ મહેસાણા જિલ્લાની ટીમ અને મહેસાણા જિલ્લાના તમામ એ તાલુકાઓને કે મેં અહીં આવવાનું જ કહ્યું હતું, પણ એમણે જે પ્રકારની રેલી કાઢી, જે પ્રકારે હજારો યુવાનો રેલીના માધ્યમથી જોડાયા, આટલો સરસ કાર્યક્રમ કરીને તમામ ગ્રામ સમિતિના મહત્વના તમામ હોદ્દેદારો સાથે આટલી સરસ મીટિંગ કરી, હું આયોજકોને અભિનંદન પાઠવું છું. સાથે અલ્પેશ ઠાકોર આવે એટલે શંકા કુશંકાઓ, અને અલ્પેશ ઠાકોર આવે એટલે સવાલો તો થાય કે કેમ આવે છે. પણ દોસ્તો, એક જે વિચારધારા મૂકી છે મેં, આ સમાજમાં વ્યસન મુક્તિની વાત મૂકી મેં. કેમ મૂકી? કારણ કે વ્યસનોના કારણે આ સમાજે બહુ બધું ગુમાવ્યું છે. વ્યસનોના કારણે આ સમાજે સમજ શક્તિ, સમજણ અને સમયની સાથે કદમથી કદમ મિલાવવાનું ગુમાવ્યું છે. વ્યસનોના કારણે આપણે આપણા ઘરના મોભીઓ ખોયા છે. વ્યસનોના કારણે આપણે સુખ સાહેબી ખોઈ છે. ત્યારે મેં વાત મૂકી વ્યસન મુક્તિની, અને હું અભિનંદન પાઠવું છું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા યુવાનોને. ઘણા બધાને એવું થાય અલ્પેશ ઠાકોરે શું કર્યું શું ના કર્યું. ત્યારે આપને એ કહું, મારું કામ છે વિચાર મૂકવાનું. અને દોસ્તો, કોઈ માણસને 1 લાખ રૂપિયા આપો અને કોઈ માણસને સારો વિચાર આપો તો લાખ રૂપિયા વપરાઈ જશે, પણ વિચાર એનો જન્મ સુધારી દેશે. મેં વિચાર આપ્યો વ્યસન મુક્તિનો. જે સમાજમાં જન્મ્યો છું, જે સમાજની પીડા, જે સમાજનું મેં તકલીફો જોઈ છે, તો મને એવું લાગ્યું કે આ સમાજમાં આટલી બધી પીડા કેમ છે. જમીન જાગીરી વાળો સમાજ, મોભાદાર સમાજ, ક્ષાત્રત્વ વાળો સમાજ, બીજા માટે ખપી જનારો સમાજ, એવુંથી શું થયું કે આ સમાજને આજે પોતાના રક્ષણની જરૂર પડી. ત્યારે મેં જે જોયું, અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનો, આ 3 વસ્તુ આ સમાજમાં ઘર કરી ગઈ. અને માફ કરશો દોસ્તો, જે લોકો સવાલ કરે છે કે શું બદલાવ આવ્યો, તો આ બદલાવ આવ્યો છે એ જે બોલે છે એવા જ લોકોને સવાલ કરજો કે 5 વર્ષ પહેલા તમે બોલી નતા શકતા, આ તમારા મોંમાં જીભ આપવાનું કામ આ અલ્પેશ ઠાકોરે કર્યું છે. આ વ્યસનોની વાત એટલે કરું, હમણાં તમને નવાઈ લાગે, ટાઈમ છે ને બધા જોડે? ભૂખ તો નહીં લાગી ને? કારણ કે જમવાનું તમારા બધાને બાકી છે, મારે બાકી છે. વ્યસન મુક્તિની વાત કરી ત્યારે ગુજરાતના કોઈ ખૂણે કોઈ દારૂનો બનાવ બને તો કેટલાક લોકો સોશિયલ મીડિયામાં સીધો અલ્પેશ ઠાકોરને સવાલ કરે છે. તમને નવાઈ લાગે, હમણે મારા લગ્નને 26 વર્ષ પૂરા થયા,
આ જો ભાષણ કરવા નહીં આવ્યો એટલે જ મેં શરૂઆતમાં કીધું મારા વાલીડાઓ રામ રામ, એટલે મસ્તીથી ખુલ્લા મને વાત કરવા આવ્યો છું તમારી વચ્ચે. મારી એનિવર્સરી ગઈ, મેં વળી પોસ્ટ ચડાવી, મેં જાતે પોસ્ટ ચડાવી હતી ફેસબુક અને ઇન્સ્ટામાં. પેલા મેં કીધું ભાઈ મને ચડાવવા દે, હું કારણ કે જેની જોડે 26 વર્ષ મેં નીકાળ્યા, જેને 26 વર્ષ મને સાચ્યો, મારા પરિવારને સાચ્યો, ને જેને 26 વર્ષ તડકાની છાયડામાં મારો સાથ આપ્યો છે, મારી પત્ની, મને મૂકવા દે. તો એમાં કેટલાક લોકોની કોમેન્ટ જોઈ મેં કે આ તો બધું બરોબર છે, આ દારૂ બંધ ક્યારે થશે, તમે દારૂ બંધ ક્યારે કરાવશો? કે અલ્યા મારા 26 વર્ષ છે, એકવાર ભલામણ એવું તો કેવું તું હેપી એનિવર્સરી, પણ એમના દરેક વસ્તુમાં ખામી જ દેખાય. દોસ્તો વાત કરું ગિફ્ટ સિટીની, બધા સવાલોના જવાબ આપી દઉં, કારણ કે મારી જોડે સચ્ચાઈ છે, ઈમાનદારી છે. એ તમામ સવાલોના જવાબ છે મારી જોડે. જ્યાં તમે અપેક્ષા રાખતા હો કે આનો જવાબ જોઈએ, એ તમામ સવાલોના જવાબ છે. ઈમાનદારી સચ્ચાઈથી તમારી વચ્ચે બેઠો છું સાહેબ. ગિફ્ટ સિટીની વાત આવી કે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની સરકારે છૂટ આપી. આ ભ્રમણા છે. હું ત્યાંનો ધારાસભ્ય છું, એટલે કેટલાક એવું કીધું હવે અલ્પેશભાઈ દારૂબંધી માટે નહીં કંઈક કરે. દોસ્તો આજે તમને વાત કરું, કેટલા અડ્ડા બંધ થયા એ ક્યારેય ગણવા નથી નીકળ્યો, પણ કેટલા લોકોએ દારૂ બંધ કરે ને તો એનો આંકડો માંગજો સાહેબ, એનો આંકડો તાકાતથી આપીશું અમે. ગામડે ગામડે વ્યસનો છોડીને યુવાનો ધંધા રોજગાર તરફ વળ્યા છે, સારી ખેતી કરતા થયા છે, સામાજિક રાજકીય નેતૃત્વ કરતા થયા છે, એમની પેઢીને ભણાવતા થયા છે. આ બદલાવ છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી કે મને પૂછીને ના હોય, પણ ગુજરાતમાં અનેક એવી હોટલો, રેસ્ટોરન્ટો અને ક્લબો છે કે જેને સરકારે ચોક્કસ ધારાધોરણ ઉપર છૂટ આપેલી છે. એમાં કે અલ્પેશ ઠાકોર નિયમ ના બનાવી શકે, એ ના રોકી શકે. આ તો વર્ષોથી બનાવેલા નિયમો છે. કેટલાક લોકોને ડોક્ટર સર્ટિફિકેટ આપે છે, દારૂ પીવાનો લાયસન્સ મળે છે, તો એમાં હું શું કરું? હું આપને કહું, હું આજે કહું છું તમને, બરબાદ થવું હોય તો દારૂ પીજો, પરિવારથી વિખુટા થવું હોય તો દારૂ પીજો. પણ જો પરિવારની ચિંતા હોય, મા બાપની ચિંતા હોય, ભાઈ ભાંડોની ચિંતા હોય, પત્નીને, તમારા વાલ છોયા બાળકોની ચિંતા હોય, ક્યારેય દારૂ ના પીતા. દોસ્તો દારૂ તમને ખતમ કરી નાખશે. પૂછ્યા હોય પરિવારમાં, પૂછ્યા હોય પરિવારમાં જ્યાં કોઈ દારૂ પીવે છે, એ કયા સમાજનો છે, કયા ધર્મનો છે, કઈ જાતિનો છે? તમામ સમાજો, તમામ જાતિ, તમામ ધર્મમાં છે. જ્યાં દારૂ પીવાય છે ત્યાં પીડા છે, ત્યાં તકલીફ છે, ત્યાં કંકાસ છે, ત્યાં કોઈનું સન્માન નથી, કોઈના માટે સુખ નથી. ત્યાં રાધેલા ધાન રખડતા જ હોય, ત્યાં ડાલા મથો બાપ, આબરૂદાર બાપ નીચું માથું કરીને બેઠો જ હોય. જે પીડા બીજાની દૂર કરવા મતતી એ માં, એ નિરાશાથી બેઠી હોય, મેં બીજાની તો પીડા દૂર કરી, પણ મારા ઘરમાં એલું દુઃખ કોણ દૂર કરશે? જે બાપે વાલસો એ દીકરીને એની સાથે પરણાઈ હોય ને કે મારો જમાઈ મારી દીકરીનો ભરતાર, મારી દીકરીને એ વિશ્વનું તમામ સુખ આપશે, અને એનો જમાઈ દારૂ પીને બેઠો હોય ત્યારે બાપની શું હાલત હોય એને ક્યારેક જઈને પૂછજો. બીજાનો બાપ એ પોતાના નાના દીકરાને, દીકરીને વાલ કરતો હોય, લઈને ફરવા જતો હોય, લઈને શોપિંગ કરવા જતો હોય, ભણવા જાય તો એને સ્કૂલે મૂકવા જતો હોય, વાલથી માથે હાથ ફેરવતો હોય, અને એ જ બીજા બાળકનો બાપ દારૂ પીને લથડિયા ખાતો આવતો હોય. એક પેન્સિલ માગે તો પેન્સિલ આપવાનો એની જોડે સમય ના હોય, એની વાત સાંભળવાનો સમય ના હોય, એ બાળકના માથે વાલથી હાથ ફેરવવાનો સમય ના હોય, ત્યારે એ દીકરા દીકરીની શું દશા થતી હશે ક્યારે કલ્પના કરી છે કોઈએ? આ તો એવું થયું કે આ કળિયુગ છે, કળિયુગની અંદર જે સત્યની વાત કરશે, કળિયુગની અંદર જે સાચી વાત કરશે એનો જ વિરોધ થશે. ઘણીવાર મને એવું થાય, એવું શું કરું છું? નથી કોઈ ભ્રષ્ટાચારમાં પડતો,
નથી કોઈ ગરીબને રંજાડવામાં પડતો, નથી કોઈ જાતિ ધર્મને કોઈ નડું એવો પ્રયત્ન કરતો, નથી વિચાર મૂકતો. મેં વાત કઈ મૂકી? વાત મૂકી છે મેં શિક્ષણની, વાત મૂકી છે વ્યસન મુક્તિની, વાત મૂકી છે સમાજની એકતાની, વાત મૂકી છે આ સમાજ તમામ સમાજો સાથે રહીને ચાલે એ વાત મૂકી. અને તોય વિરોધ. દારૂબંધીની વાત કરું તો કેટલાક એવું કે પોટલી વાળો અલ્પેશ ઠાકોર, કેટલાક એવું કે આ તો એ પીતો હશે. જો દારૂ પીધો હોત ને તો તમારી વચ્ચે ઉભો ના રહી શક્યો હતો. હું પણ ખૂણામાં ક્યાંક પડ્યો હોત, ક્યાંક ઉકેડામાં પડ્યો હોત. અને સાહેબ, આ વિચાર, આ સંસ્કાર મને મારા બાપમાંથી મળ્યા છે. મારા દાદા 103 વર્ષ જીવા, કોઈ વ્યસન નતું. મારા પપ્પાને કોઈ વ્યસન નહીં. હું તમને એ પણ કહું, કદાચ કોઈએ મીઠો મસાલો આપે એમાં જો સોપારીનો આટલો દાણો હોય ને તો એ વાગે છે, મને દુખાય. મારી જિંદગીમાં પાન બીડી ગુટખા કે દારૂ ક્યારેય, અને મને ના ગમ્યું છે. નફરત છે મને. નફરત એટલે છે મને કે જે દારૂએ આખા સમાજને બરબાદ કરી નાખ્યો, જે દારૂએ આખી પેઢી ખતમ કરી નાખી, એના માટે પ્રેમ કેવી રીતે હોઈ શકે? પણ દારૂબંધીની વાત કરો તો એનો વિરોધ કરે. કેટલાક બુટલેગરો ભેગા થયા, ભાઈ તું દારૂબંધીની વાત કરે છે, તમારા અડ્ડાઓનું શું? મારું કામ નથી આ. અને તમને શરમ આવી જોઈએ. તમારા એક ઘર ચલાવવા માટે તમે આ ઝેરી દારૂ વેચો છો. તમારા એકના ઘર ચલાવવા માટે હજારો લાખો લોકો બરબાદ થતા હોય, તમને શરમ આવી જોઈએ સાહેબ. એટલે કોઈ એવું કહેતું હોય કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, ત્યાં કોઈ ચોક્કસ હોટલને છૂટ આપવામાં આવી છે, રેસ્ટોરન્ટને છૂટ આપવામાં આવી છે. અને હું આજે પણ કહું છું, હું દારૂ બંધીનો હિમાયતી આજે પણ છું, કાલે પણ છું, મરતા દમ તક રહેવાનો જ્યાં સુધી આ યુવાનો દારૂ મુક્ત ના થાય. અને હું તો કહું છું, ગુટખા, આ ગુટખા છોડી દો. પાન બીડી ગુટખા કોઈ જ પ્રકારનો નશો ના કરો. નશો કરો પોતાના પરિવારની ચિંતા કરવાનો, નશો કરો બાજુવાળાથી આગળ જવાનો, નશો કરો પોતાના બાળકોને ભણાવવાનો, નશો કરો આ ગુજરાતનું માન વધારવાનો, નશો કરો આ મા ભારતીને પરમ વૈભવ ઉપર લઈ જવાનો. સાહેબ, એવો નશો કરશો ને તો આ દુનિયા તમને સલામ મારશે. ઘણીવાર મને એવું થાય, એટલે એવું તો શું કરીએ છીએ કે આ બધાને હજુ બંધ નહીં થતા? ભેગું કરતા વાર લાગે છે. જુદું તો ઘડીકમાં થઈ જાય. એક આગેવાન તૈયાર કર્યા પછી કેટલી બધી મુશ્કેલીઓ પડે છે. તમે તૈયાર કરેલો આગેવાન દર 6 મહિને 12 મહિને આગેવાન તૈયાર કરવા જશો ને તો ના એનું ઠેકાણું પડશે, ના તમારું કોઈ ઠેકાણું પડશે. મને કાલે હું ભાષણ સાંભળતો, પાટીદાર સમાજની મીટિંગ હતી, અને મેં એક આગેવાન એવું કહ્યું કે આ ગુજરાતને બીજો સરદાર તમે નથી આપી શક્યા, પણ એ પણ કહી દઉં સાહેબ, આ ગુજરાતને નરેન્દ્ર મોદી તો મળ્યા છે સાહેબ. આપણે કહીએ છીએ કે આપણા ઈષ્ટ રામ, એ રામ 500 વર્ષથી ટેન્ટ તંબુમાં પડી રહ્યા હતા. 500 વર્ષથી તંબુમાં પડી રહ્યા હતા. અને ત્યારે રામચંદ્ર ભગવાન અને સીતાજી જ્યારે સ્વર્ગમાં બેઠા હશે ત્યારે સીતા સવાલ તો કરતા હશે કે હે મારા રામ, આ દેશ આપણો, આ દેશની તમામ પ્રજા આપણી, આ આપણા વારસો, અને એ દેશની અંદર આપણે હજુ તંબુમાં પડી રહેવાનું. મારા રામ, ક્યાં સુધી તંબુમાં રહેશો તમે? ત્યારે રામે હસતા હસતા એટલું તો કહ્યું હશે કે સીતા ચિંતા ના કર, વડનગરમાંથી મોદી આવશે અને મારું મંદિર બનાવશે. સાહેબ, આપણે ક્યારેય પોતાના હીરાની કદર નથી કરી. સાહેબ, આજે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સભા છે, પણ તમને સાચી દિશા આપવી મારું કામ છે. અને સાચી દિશા એ છે કે એક વ્યક્તિ આ દેશને એવા મળ્યા છે જેના દેશની કાયાપલટ કરી નાખી છે. આ લાખો કરોડો ભારતીયોનું ગામડે ગામડે રામચંદ્ર ભગવાનની ધૂનો રેલીઓ નીકળી. એ મંદિર કોણે બનાવ્યું? તો કે મોદીએ બનાવ્યું. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ સાહેબ. અને સાહેબ, તમને બીજું કહી દઉં, હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો ત્યારે કેટલાક આપણા લોકો બહુ કાગારોડ કરી, અને હમણાં તો દરરોજ જોડાય છે, બોલતાય નહીં. અને એમાં બોલતા તેમાં અડધા તો આવી ગયા.
હવે મને કહો હું શું કરું? એક બાજુ રણ અને રણના એવા કીડા મકોડાઓ થઈને ફરે છે. હમણાં કોઈ એક આગેવાન નહીં આવેલા ગોજારિયા બાજુ, ક્યાં એવું કહેતા હતા કે આપણા સમાજના ભાજપના ધારાસભ્યો રહ્યા ને, એ તો બોલી નહીં એકતા, એમને ચિઠ્ઠી અમને આપવી પડે છે. તમારા ટાંકા ભેગા થતા નહીં, અને જેમના ટાંકા ભેગા થયેલા એના ઉપર શું વાત કરો છો? તમારા પોતાના તો ઠેકાણા છે નહીં ને બીજાને શું વાત કરો છો? દોસ્તો, આજે કહેવા આવ્યો છું એટલું યાદ રાખજો, મેં સપના બતાવ્યા છે. સપના મેં બતાવ્યા છે તમને કે આ સમાજને ખૂબ આગળ લઈ જઈશ. સપના મેં બતાવ્યા છે તમને કે ગાંધીનગરમાંથી ભવ્ય યુનિવર્સિટી સાથેનું શૈક્ષણિક ભવન બનાવીશ. સપના મેં બતાવ્યા છે તમને કે આ ગુજરાતમાં આ સમાજને એટલું વધારે આપીને જઈશ કે આ સમાજને ક્યારેય તકલીફ નહીં પડે. બેસો 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 બેસો, વાત કરીએ. આપને કહું, હા બેસો બેસો, હું વાત કરી લઉં છું. હું આપને કહું કે અત્યારે એમને યુનિવર્સિટી માટે કેવું છે, પણ 60-70 વર્ષ થયા. 70, હા ભાઈ, હા ભાઈ, હા તમે, હું તમને જ લઈ જઈશ, હેડો, ચિંતા ના કરો, મારી જોડે બધા જવાબ છે. અરે હા, 7,000 વાર જગ્યા મળેલી છે. અને આપને કહું, અત્યાર સુધી ક્યાં ગયા હતા? છેલ્લા 10 વર્ષ થયા. અલ્પેશ ઠાકોરને જ સવાલ કરવા છે. એવું નથી કે આ ગુજરાતમાં આ સમાજને મુખ્યમંત્રી નથી મળ્યા, એવું નથી કે આ સમાજને ગુજરાતમાં ધારાસભ્યો મિનિસ્ટરો નથી મળ્યા. મળ્યા છે કે નહીં મળ્યા? જવાબ આપો. આ સમાજને મુખ્યમંત્રી મળ્યા છે કે નહીં મળ્યા? આ સમાજને ધારાસભ્ય સંસદ સભ્યો મળ્યા છે કે નથી મળ્યા? આ સમાજને મિનિસ્ટરો મળ્યા છે કે નથી મળ્યા? હજુ તો જે પગ ઉપર ઉભો થઈ રહ્યો છે એને સવાલ કરો છો, પણ જે આઈને ગયા એમને તો એકવાર સવાલ કરી જુઓ તો તમારે. અને કોઈક બધા વચ્ચે મારો સવાલ કરવો છે. અરે શું સવાલ કરવો છે? કોઈ ચોરી નથી કરી. આ સમાજ માટે રાત દિવસ પાણી વેડ્યું છે. આ સમાજને એક કરવા માટે, આ સમાજને દિશા આપવા માટે. અને એવા હજારો સવાલોના જવાબ આપીશ. 7,000 ની શું વાત કરો છો? અલ્પેશ ઠાકોર તો 100 વીઘામાં સંકુલ બનાવવા માંગે છે, તમે 1.5 વીઘાની રમાડત કરો છો. એટલે આ ગુજરાતની અંદર હજારો એકર જગ્યા તમારી હતી. અરે હજારો એકર જગ્યા તમારી હતી, એ લૂંટાઈ ગઈ ત્યારે ક્યાં હતા? પણ અલ્પેશ ઠાકોર આવ્યા પછી 10 વર્ષમાં કોઈની તાકાત છે કે તમારી જમીન ઉપર પગ મૂકી શકે? મારા વાલીડાઓ, ચિંતા ના કરો. હજુય કહું છું, મને 7 વર્ષ થયા છે. 7 વર્ષમાં 70 વર્ષનો હિસાબ નહીં આપી શકું, પણ એટલું ચોક્કસ કહું કે 7 વર્ષમાં શું કર્યું છે એનો હિસાબ 100% આપી શકીશ. આપને એવું કહું, એમણે જે કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈએ 7,000 વાર જગ્યા ગાંધીનગરમાં આપી છે. આ એની વાત કરે છે ભાઈ. અને આપણે એ પણ કહું કે વાત સાચી છે, પણ પૂછવાનો તરીકો ખરાબ છે. તમારી વાત સાચી છે, પૂછવાનો તરીકો ખરાબ છે. જે ગુનેગાર હોય, હું આજે આપને કહું, મેં ગુનો કર્યો હોય તો એ ગુનાની સજા મને 100% મળવી જોઈએ, પણ જે ગુનો મેં નથી કર્યો એના સવાલ મને શું કરવા થાય છે? જે આગેવાનો, જે લોકોને ટ્રસ્ટી બનાયા, જે લોકોને વ્યવસ્થા આપી, એ જવાબદારી એમની છે. પણ હું એટલું ચોક્કસ કહું, મેં જગ્યા માગી છે, અને જગ્યા માગી છે શિક્ષણ માટે, એ જગ્યા માગી છે સામાજિક ઉત્થાન માટે, એ જગ્યા માગી છે ગુજરાતનું અતિ ભવ્ય શૈક્ષણિક સંકુલ બને એના માટે. અને એ ભવન બનાવી કોઈને ભાડે નહીં આપું. એમણે જે વાત કરી કે ભાડે આપી દીધી છે, શૈક્ષણિક સંકુલ ભાડે આપવા માટે ના હોય, એની આવકો ઊભી કરવાનું ના હોય. શિક્ષણનું કોઈ મોલ નથી હોતું, અને શિક્ષણનું કોઈ મોલ ના હોય ત્યારે હું આપને એ કહું કે એવી શૈક્ષણિક ભવન બનાવવું છે
કે ના ભૂતો ના ભવિષ્ય ગુજરાતની સૌથી મોટી સંસ્થા ઠાકોર સમાજની એ ગાંધીનગરમાં બનાવવા જઈ રહ્યો છું અને એના માટે ગામડે ગામડે આવવાનું. એમણે જે સવાલ કર્યો છે કે મારી જોડે પુરાવા છે, ભલા માણસ મને ખબર છે આમાં ક્યાં ખાનગી છે, કોઈ ખાનગી નથી. ઓ ભાઈ નરેશ બેજો, એટલે બહુ ચિંતા ના કરો. પણ આપને કહું, જે સમાજ એક થયો છે એકતા ટકાઈ રાખજો. જે સમાજ સામાજિક ને શૈક્ષણિક રીતે આગળ વધવા લાગ્યો છે, આ એક સંસ્થાની વાત કરે છે આ ભાઈ. પણ તમને ખબર છે છેલ્લા 10 વર્ષમાં તમે એક આંકડો તો કાઢો, આજે ગામડે ગામડે અધિકારી કર્મચારી તમને મળ્યા છે. એક વિચાર મૂક્યો શિક્ષણનો, છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછા 10 થી 15,000 દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં આવ્યા છે. એની વાત ક્યારે કેમ નથી કરતા તમે? એક સમય હતો કે આ ગુજરાતમાં 4,200 ગામડાઓમાં મુફ્ત શિક્ષાના ક્લાસ ગામડે ગામડે ચલાવી અને શૈક્ષણિક ક્રાંતિ મારા યુવાનો કરી. આની વાત કેમ નથી કરતા તમે? આજે પણ સરકારી ભરતી તાલીમ કેન્દ્રો અમારા કનેક્સી બેઠા છે આ જગાપુરાની અંદર. પ્રી ભરતી તાલીમ સેન્ટર ચાલે ને આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તો એના માટે જિલ્લે જિલ્લે આવા ક્લાસો ચલાવે છે, પ્રી ભરતી તાલીમ સેન્ટરો ચલાવે છે. એની વાત કેમ નથી કરતા? કેમ એવી વાત નથી કરતા કે ગામડે ગામડે શિક્ષણની ક્રાંતિ લાવી, ગામડે ગામડે વ્યસન મુક્તિની વાત લાવી, ગામડે ગામડે સરપંચ હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભા કે સંસદ સુધી આગેવાનો આપ્યા? એની વાત કેમ નથી કરતા તમે? ખાલી ખાલી હળીહંચા કરવા આવી જાવ છો. અને ક્યારે આ ભાઈને જ કહું, ક્યારે ગયા છો જગાપુરા? ક્યારે આવ્યા છો ગાંધીનગર જઈને ત્યાં સવાલ કર્યો છે તમે? ત્યાં જઈને ક્યારે પૂછ્યું છે કે તમે કેમ આપી દીધી? સવાલ એ કરવાનો હોય. રાત દિવસ મથું છું અને આજે તમને કહું, આ જવાબ કેમ આપી શકું ખબર તમને? મારી ઈમાનદારી, મારી સચ્ચાઈ જીવતી છે એટલે. અને મારી સચ્ચાઈ એ છે કે તમારો તમામ ક્ષેત્રે વિકાસ કરવો છે, તમને તમામ ક્ષેત્રે આગળ આવતા જોવા છે. આજે રેલીમાં BMW મર્સિડીઝ લઈને યુવાનો હતા ને, મારે એ જોવું છે દોસ્તો. કોઈ દીકરો કે દીકરી ડીએસપી કલેક્ટર થઈને આવે, હાથીની પાલખી પર એનો વરઘોડો નીકળતો હોય અને વરઘોડામાં નાચવાનો તો મને શોખ છે દોસ્તો. માં ઉમિયાના ધામથી, આપણા સરદાર સાહેબના નામથી ભવનો બનતા હોય અને એના માટે શૈક્ષણિક મેળાવડા થતા હોય તો મારું સપનું છે કે સાહેબ આ રામના નામથી ત્યાં પણ આપણું ભવન બને. અને આજે જાહેરાત કરીને જઉં છું સાહેબ, રામના નામનું ગાંધીનગરમાં ભવનની સાથે શૈક્ષણિક સંકુલ આવનારા સમયમાં ગામડે ગામડે શ્રીરામ યુનિવર્સિટી, શ્રીરામ શૈક્ષણિક રથના નામથી ગામડે ગામડે આવીશ તમારા. અને રામનું મંદિર ને રામના મંદિરની સાથે રામના નામે શૈક્ષણિક સંકુલ એ જ ગાંધીનગરમાં બનાવીશ જ્યાં હું ધારાસભ્ય છું સાહેબ. આપીને જવાનો છું. અને હું તો એવું કહું છું કે મારું બધું લૂંટાઈ દઈશ પણ તમારા માટે શૈક્ષણિક સંસ્થાઓ આપીને જઈશ. અને આજે આપને કહું પાછો કેમ નહીં પડતો, તમે બધા મારા વાલીડાઓ પ્રેમ કેમ કરો છો ખબર? તમને ખબર છે કે આના ચહેરામાં કોઈ લુચ્ચાઈ નથી. આ તો ભોળો પારેવડા જેવો ડાલા મતો સિંહ આપણો ભાઈ આપણા માટે મચી રહ્યો છે. બાકી કોઈના બાપથી દમ ખાઈ અલ્પેશ ઠાકોર નહીં. અને આજે તમને કહું, કોઈ ખોટા માણસો મને સવાલ નહીં કરી શકે. સોશિયલ મીડિયા અને ફેસબુકમાં લખું છું તો નાના છોકરાના ખેલ છે, લખો બધા. આજે તમને કહું, વિવેકથી વાત કરું છું, સંયમથી વાત કરું છું. માફ કરશો મીડિયાના મિત્રો, તમારાથી દૂર રહું છું. એટલે રહું છું કે જે સંસ્થામાં છું, જે પાર્ટીમાં છું, મારો આત્મા મારી ઠાકોર સેના છે. પણ મારા આત્માને મારે ખુશ કરવો હોય તો જે પાર્ટીમાં છું એની વફાદારી અને એના શિસ્તમાં રહીને કામ કરું છું અને એના માટે મથી રહ્યો છું સાહેબ. એટલું યાદ રાખજો, હવે ગુજરાતમાં ના દેશમાં કંઈ જ નથી. અવળી દિશામાં ના દોડતા. અને તમે તો નસીબદાર છો લ્યા હોય, આ વડનગરમાંથી તમને સિંહ મળ્યો છે. મળ્યો છે કે નહીં મળ્યો? બોલો ભારત માતા કી જય. એટલે જ બોલાવું છું કે જ્યાં બેઠો છું ત્યાંથી તમારા માટે જ્ઞાન ગંગા લઈને આવવા માંગુ છું. જ્યાં બેઠો છું ત્યાં તમારા ઘરના અજવાળા લઈ આવવા માંગુ છું. જ્યાં બેઠો છું ત્યાંથી તમારા માટે તમામ સુખ લઈ આવવા માટે બેઠો છું. અને એટલે જ સંયમતાથી બેઠો છું. આજની આ મિટિંગ, આજની આ સભાના અનેક સવાલો થશે. કેટલાક લોકો પાછા ફેસબુક ને વોટ્સઅપમાં આવશે. આવા જ દો. તમને કોઈ વરસાદ આવે ને રીટકા તો બહાર આવે જ. અને અલ્પેશ ઠાકોર તો વરસાદ નહીં વાવાઝોડું છે.
તમને એટલું કહી દઉં, માણસની પ્રકૃતિ ક્યારેય ના બદલાય. એટલે તમે મને ગમે એટલો શાંત રાખવાનો પ્રયત્ન કરો ને, મારા ભાઈ ચિંતા ના કરો. તમે જે કહો છો ને એમાં હું રાજી છું ને એગ્રી છું, પણ આ મંચ નથી એમાં બોલવાનું. હું કહું ને 5 જણા ત્યાં ઘરે જઈ આવજો, પછી મને મળવા આવજો કે હારું હમણાં આવું કીધું. મને એ ખબર છે કે વાર્ષિક 85 લાખના ભાડા આપેલું છે. અરે સોરી, વાર્ષિક તો નહીં હોય, પણ એ સાથે તમને કહું, શું કરવા જેનો બાપ જમીન જાગીરી વાળો હતો, જેના 100 200 500 1000 વીઘાના માલિક તમે હતા, 1.5 વીઘો જમીન માટે શું કરવા અફસોસ કરો છો? 100 વીઘા જમીન ઉપર બનાવશું સાહેબ, તમારી બધી ભૂખ ભાગી નાખશે. બનાવું છે કે નહીં બનાવું? શ્રીરામ શૈક્ષણિક રથ ફેરવો છે કે નહીં ફેરવો? શ્રીરામ શૈક્ષણિક સંકુલ બનાવવું છે કે નહીં બનાવું? એટલે ખખડીને બોલો, ભૂખ્યા છો મને ખબર છે, પણ મારો અવાજ બેસી જાય તોય બોલું છું. બનાવું છે ને? બનાવું છે ને? બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો, મને ખબર પડે. જરા ખખડીનું ના કહું ત્યાં સુધી પાડો. બનાવું છે ને શૈક્ષણિક ભવન? માગવી છે ને જગ્યા? ખખડે. અને તમને બીજું કહું, રાજકીય પાર્ટીઓને આટલી સંખ્યા ભેગી કરવા માટે 10-25 લાખ રૂપિયા વાપરવા પડે. અરે હું જ્યાં જઉં ત્યાં દોસ્તો તમને કહું, સાચી સલાહ આપવા માટે આવ્યો છું. અને સાચી સલાહ એ છે, સમજુ બનો, શિક્ષિત બનો, વ્યસનમુક્ત બનો, તમામ સમાજોને સાથે લઈને ચાલો. કાલે હું આજે રાજકોટનું કહું છું તમને, જયેશભાઈ રાદડિયાએ સમૂહ લગ્ન રાખેલા, એમાં મનસુખ માંડવે એક જોરદાર વાત કરી. મનસુખ માંડવે એવું બોલ્યા કે પાટીદાર સમાજ જમીનો સાચવતો, પાટીદાર સમાજ જમીન સાચવતો, પણ અથાગ પરિશ્રમ, કાળી મજૂરીના કારણે આજે અહીં બેઠા છો. અને સાહેબ આપણાને એવું હતું કે આપણી જોડે આટલી મોટી જમીન જાગીરી છે, ક્યાં ખૂટવાનું છે, એ ક્યાં ખૂટવાનું છે. આવી વાતના કારણે આપણી આ દશા છે. મજૂરી કરો, મહેનત કરો, દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરો, અને તમામ લોકોને સાથે લઈને ચાલો, તમામ સમાજોને સાથે લઈને ચાલો. અને તમામ સમાજોને સાથે લઈને ચાલશો તો ક્યારેય પાછું નહીં પડવું પડે. તમામ લોકોને પ્રિય બનો, તમામ લોકોને પોતાના બનાવો. અને હું આજે આપને કહું કે એપ્રિલ મહિનાની અંદર તમને 4 ખૂણાના 4 રથ મળી જશે. અને રથ હું બનાવીને મોકલાઈશ તમતાર. અને રથે એટલા સરસ બનાવીશ કે તમારે ફરવાનું છે, હું આવીશ પણ રથે તમારા માટે બનાવીને મોકલાઈશ. ચિંતા ના કરતા, ટાઈગર અભી જિંદા હૈ. ભરોસો તો છે ને? તો જ આટલા બધા પેલા થતા હો. અને દોસ્તો, એક વાર ફરીથી આપણા ભગવાન રામચંદ્રના માનમાં 500 વર્ષથી બહાર બેઠા હતા, એ રામના માનમાં એકવાર જોરદાર તાળીઓ પડે. બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મારી ઓફિસ, મારું એમએલએ ક્વાર્ટર, જે કોઈ લોકો ગાંધીનગર આવતા હોય, મારા એમએલએ ક્વાર્ટરની ચાવી ત્યાંના મેનેજર જોડે જ હોય છે. એટલે કદાચ કોઈ રાત મોડું થઈ ગયું હોય, રોકાવાનું થતું હોય, તો મારા ધારાસભ્યનું ક્વાર્ટર મને મળેલું છે સેક્ટર 21માં, તો એ ત્યાંના મેનેજર જોડે ચાવી હોય છે. તમે ત્યાં રોકાઈ શકો છો, ત્યાં જમવાની વ્યવસ્થા પણ તમારા માટે થઈ શકે. અને આ ધારાસભ્ય અને આ બધું જ તમારા કારણે છે. એટલે તમે જે કોઈ તમને ત્યાં એવું લાગે, મારી ઓફિસે પણ ઠાકોર સેનાના યુવાનોને કહું, તમે ગુરુ શુક્રવારમાં ગમે ત્યારે આવી શકો છો. ગુરુ શુક્રવારે હું હાજર રહું છું ઓફિસે, અને ધારાસભ્યનું ક્વાર્ટર તમારા માટે છે. ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાળીઓ મારા માનમાં પાડો, અવાજ આવે એવી પાડો તો ખબર પડે. જય શ્રી રામ, જય જય શ્રી રામ. અને આવનારા સમયમાં ટૂંકા જ ગાળામાં વિજાપુરમાં સભા થવાની છે મારી. આવનારા સમયમાં થરાદ, બાબર, લાખણી અને કાંકરેજમાં મારી સભા થવાની છે. પાટણ, ચાણસમાં અને શંકેશ્વરમાં મારી સભા થવાની છે. આવનારા સમયમાં બાયડ, મોડાસા, ભિલોડા અને પ્રાંતિજ મારી સભા થવાની છે. આવનારા સમયમાં ધાંગધ્રા, હળવદ અને પાટડી મારી સભા થવાની છે. તમામ યુવાનો તૈયાર રહે, તમામ જગ્યાએ આવી રહ્યો છે તમારો ઢોલો તમારા મલકમાં. અમે આ કરવા તૈયાર રહેજો. બોલો ભારત માતા કી જય, ભારત માતા
કી